વાતો તો ઘણી બધી છે, પણ તમને જૂનાગઢની નજીકનું માખિયાળાની એક નાનકડી વાત તમને કહું કે સુરવીરતા છે ને એ કોઈ ઘર જોઈને નથી આવતી, ક્યારે ક્યાં આવી જાય કાંઈ નક્કી ન હોય. ગામને ભાંગવા માટે લૂંટારો ખાબક્યા અને પોતાના બળદિયા લઈ અને ખેતર ખેડી અને ખાવા વાળો માણસ કાના બાપા ગજેરા કરી અને નામ પટેલનો દીકરો. અને સાહેબ એને કોકે રાડ નાખીને કીધું કે લૂંટારા લૂંટ કરવા માટે ખાબક્યા છે, ગામને માખિયાળાને ભાંગીને જાહે, આપણી આબરૂ જાહે, કોઈ બચાવે એવું નથી. તેથી પટેલનો દીકરો ઘોડી રાખતો હતો અને પોતાની ઘોડીની માથે સવાર થઈને ઘરેથી તરવાર તાણીને કીધું તું, ભલે પટેલનો દીકરો છું પણ આ ગામને ભાંગવા દો તો મારી જનેતાનું ધાવણ લાજે, હું કાનો ગજેરો ન કહેવાઉં. અને એ કાના ગજેરાની ઘોડલી નીકળી માખિયાળામાંથી લડવા, માથું પડી અને ધડ લડ્યું. તો આ મંદિર છે, દર્શન કરવા કોક દીક જાજો. પૂરાનું કોઈ મંદિર મોટા મોટું લગભગ આખા ગુજરાતમાં કે ભારતમાં હોય તો એ મોટું છે.